અરે ચારણ, જો આપણી ખોડી આ નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુની હારે જશો તો રાજમાં સર્વેનું કલ્યાણ થશે. હા આયમાં, હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલ ને ખોડલની લગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો આયમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર, પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની